કેનાલમાંથી અકસ્માતના બનાવને લઈ એક મહત્વપૂર્ણ સમાચાર મળી રહ્યા છે। વાવ-થરાદ પંથકમાં બેકાબુ વાહનો કેનાલમાં ખાબકતા મચી ચીસાચીસ। વાવ અને થરાદ પંથકમાંથી પસાર થતી ઢીમા માઇનર કેનાલ પર આજે એક મોટો અને ગમખાર અકસ્માત સર્જાયો છે। પ્રાપ્ત માહિતી અનુસાર કેનાલ પર આવેલા ઇટાટા પુલિયા પાસે સ્ટીયરિંગ પરથી કાબુ ગુમાવતા એક સાથે બે વાહનો કેનાલમાં ખાબક્યા, જેમાં કાર સીધી કેનાલમાં ખાબકતા જોરદાર ધડાકો થયો અને અંદર બેઠેલ મુસાફરોમાં ચીસાચીસ મચી। આ ભયાનક અકસ્માતમાં કેટલાક લોકોને ફ્રેક્ચર સહિત નાની મોટી ઈજા પહોંચી છે। આ ઘટનાની જાણ થતાં જ આસપાસના સ્થાનિક લોકો તાત્કાલિક ધોરણે દોડી આવ્યા અને ભારે જહેમત ઉઠાવી બચાવ કામગીરી હાથ ધરી, જેમાં સૌથી મોટી રાહતની વાત એ રહી કે ઘટના સમયે કેનાલમાં પાણીનો પ્રવાહ બંધ હતો, જે કારણે મોટો અનર્થ ટળી ગયું અને તમામ મુસાફરોના પ્રાણ બચી જતા તંત્ર અને સ્થાનિક લોકોએ રાહતનો શ્વાસ લીધો। ઈજાગ્રસ્તોને સમયસર બહાર કાઢી 108ના મારફતે હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા છે અને સદનસીબે અકસ્માતમાં કોઈ જાનહાનિ થઈ ન હતી। બ્યુરો રિપોર્ટ ક્યુમભાઈ ચૌહાણ, વાવ-થરાદ।